હેલો ગાઈસ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. અને આજે ફરી પાછું મારું ડાયાલિસિસ હતું, તો આપણે તો નીકળી ગયા હોસ્પિટલ અને પહોંચી બી ગયા ડાયાલિસિસ યુનિટમાં. અને પછી આ કાકાને કીધું કે મારું વજનનું કાર્ડ પૂરું થઈ ગયું છે, તો તમે મને વજનનું કાર્ડ આપો. કાકા કાર્ડ આપ્યું ને પછી આપણે સામેના ડિપાર્ટમેન્ટમાં ડાયાલિસિસ લાગવાનું હતું. આપણે તો એ બેડ ઉપર જઈને બેઠી ગયા અને હાથમાં લગાવી લીધું હતું સેનિટાઈઝર. ને પછી થોડોક ટાઈમ વાર લાગત, કેમ કે બધાનું લાગે પછી આપણો વારો આવે. તો કાકા મને દાંત કાઢવા લાગ્યા કે ચાલ લાવ, હું તારા હાથમાં નીડલ મારી દઉં. મેં કીધું કે ના, તમે નીડલ મારશો તો મારું ડાયાલિસિસ હાવ બંધ થઈ જશે. પછી તો શું, મારું ડાયાલિસિસ લાગી ગયું. અને પછી આવ્યો તો નાસ્તા ટાઈમે થોડુંક બધા દાંત કાઢ્યા અને પછી મારું ડાયાલિસિસ થયું પૂરું. અને ભાઈને ફોન કર્યો તો ભાઈ કે હું આવું થોડી વારમાં, ત્યાં સુધી તું બેસ. પછી તો શું, ભાઈ આવ્યા, છોડીને જતા રહ્યા કંપનીને. હું પછી ફ્રેશ થવા લાગી અને ફ્રેશ થઈ ગઈ. પછી મેં મમ્મીને કીધું કે મારા માટે થોડુંક લીંબુ શરબત બનાવો. મમ્મીએ બનાવ્યું મારા માટે લીંબુ શરબત ને આપણે તો પી નાખ્યું. અને મમ્મી ખાતા હતા જામફળ, તો આપણે પણ તેની સાથે થોડુંક ખાઈ નાખ્યું. ને હા ફ્રેન્ડ્સ, મને ફોલો કરતા તમે ભૂલતા નહીં.